હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે વિષય છે વિજ્ઞાનની અંદર પાઠ્યપુસ્તક સ્વાધ્યાયના સોલ્યુશનની કરીશું ચર્ચા. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ છે બળ અને દબાણ, જે પાઠ્યપુસ્તક સ્વાધ્યાયના પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન નંબર 1. એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને કે પદાર્થની ગતિની અવસ્થા બદલો છો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1, બેટ્સમેન દ્વારા ફટકારેલા ક્રિકેટ બોલ. બીજું છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 2, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એવી પરિસ્થિતિના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળના કારણે પદાર્થનો, એટલે કે જે પદાર્થ પર બળ લાગે છે એ પદાર્થના બળના કારણે આકાર કેવી રીતે બદલાય છે એની ચર્ચા કરવાના છે. સૌથી પહેલા નંબરનું ઉદાહરણ છે પ્લેટમાં રાખેલા લોટના કણને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે. એટલે લોટને પ્લેટમાં રાખેલું હોય અને એ પ્લેટના લોટને આપણે હાથ વડે દબાવીએ તો એનો આકાર કેવો છે? બદલાય છે. ત્યારબાદ બીજા નંબરનું ઉદાહરણ છે જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે. ફોર્મને હાથ વડે દબાવવામાં આવે તો માત્ર શું બદલાય છે? આકાર બદલાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે પ્રશ્નો નીચેના વાક્યમાં ખાલી જગ્યા પૂરો. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે. તો કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર બળ લગાડવું પડે છે. શું લગાડવું પડે છે વિદ્યાર્થી મિત્રો? બળ લગાડવું પડે છે. પ્રશ્ન નંબર 2 છે એક વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા કરે છે. તો શું કરે છે? આકર્ષે છે. બીજા નંબરનો પ્રશ્ન છે સામાન ભરેલી ટ્રોલીની ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા કરવું પડે છે. તો ખેંચવી અથવા ધકેલવી પડે છે. સામાન ભરેલી ટ્રોલી હોય તો એને ગતિમાં લાવવા માટે આપણે એને ખેંચવું પડે કાં તો ધકેલવું પડે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે. તો એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ એકબીજાને શું કરે છે? અપાકર્ષણ કરે છે. એટલે કે સમાન ધ્રુવ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવ વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. તો ચુંબકનું આ પ્રશ્નની અંદર ચુંબકના બંને ધ્રુવ કેવા છે? સમાન છે. એટલા માટે શું થશે? અપાકર્ષણ જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાના તાકવા માટે પોતાનું ધનુષ્યની પંચને ખેંચે છે. પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીના આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શબ્દોનો આપેલા છે. આપણે હવે પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પહેલા જ નંબરનો પ્રશ્ન છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના પર ખાલી જગ્યામાં ફેરફાર થાય છે. તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ફેરફાર થાય છે. તો એના આકારની અંદર શું થાય છે? આપણને ફેરફાર જોવા મળે છે. આકારની અંદર ફેરફાર જોવા મળે છે. બીજા નંબરનો પ્રશ્ન છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલા બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે. તો સ્નાયુ બળનું ઉદાહરણ છે. કયા બળનું ઉદાહરણ છે? સ્નાયુ બળનું ઉદાહરણ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે. કયા બળનું ઉદાહરણ છે? તો સંપર્ક બળનું ઉદાહરણ છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાના કારણે અને હવાના ખાલી જગ્યાના કારણે હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંપર્ક અને ઘર્ષણના કારણે હોય છે. તો પ્રશ્નો છે જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો સંપર્કને કારણે અને હવાના ઘર્ષણને કારણે હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે
નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારની બળની અસર દેખાય છે તે પણ બતાવો. તો પહેલા નંબરનો પ્રશ્ન છે, રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા. શું કરવું પડે છે? લીંબુના ટુકડાને આંગળીઓ વડે દબાવવું. બીજો પ્રશ્ન છે, ટૂથપેસ્ટના ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી. ત્રીજું છે, દિવાલમાં જડેલા એક ટુકડાથી લટકાવેલા સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન. ત્રીજું છે, ઊંચો કૂદકો લાગતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો બાર અવરોધ પાર કરવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોનો જવાબ તમને અહીંયા બોક્સની અંદર આપ્યું છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલા છે વિવિધ પરિસ્થિતિઓ. તો રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા. તો જે દબાવવાનું છે એ બળ લગાડનાર કોણ છે? તો એ બળ લગાડનાર વસ્તુ કોણ છે? આંગળીઓ છે. વસ્તુ જેના પર બળ લાગે છે તે તો લીંબુનો શું કહેવામાં આવે છે? ટુકડો જોવામાં આવે છે. બળની દેખાતી અસર તો લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બળ લગાડનાર. એટલે કોણ બળ લગાડે છે? તો આંગળીઓ બળ લગાડે છે. વસ્તુ જેના પર બળ લાગે છે તે તો કે આંગળીઓ. ત્રીજું છે, ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, દિવાલમાં જડેલા એક હૂકથી લટકાવેલા સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન. તો ખાલી જગ્યા શું કહેવામાં છે? બળ લગાડનાર કોણ છે? તો બળ લગાડનાર વસ્તુ જે છે એ લટકાવેલું વજન છે. હવે વિદ્યાર્થી મિત્રો લટકાવેલું વજન છે, વસ્તુ જેના પર બળ લાગે છે કોણ છે? સ્પ્રિંગ છે. બળની દેખાતી અસર તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો બાર અવરોધ પાર કરવો. બરાબર છે. તો બળ લગાડનાર કોણ છે? ખેલાડીના સ્નાયુઓ. વસ્તુ જેના પર બળ લાગે છે કોણ છે? જમીન છે. બળની દેખાતી અસર તો ખેલાડીઓની ગતિની અવસ્થા બદલાય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરીએ. તો એક ફૂલાવેલા ફુગ્ગાની સિન્થેટિક કપડાના એક ટુકડો વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કપડાને એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યું. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે. કયો બળ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો? સ્થિર વિદ્યુત બળ જવાબદાર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 છે, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવેલા. ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિ અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની આપણે ચર્ચા કરો. તો ડોલ પર લાગતા બળો, સ્નાયુ બળ, ગુરુત્વાકર્ષણ બળ. ત્યારબાદ કારણ કે સ્નાયુ બળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. બંનેનું મૂલ્ય કેવું જોવા મળે છે? સમાન જોવા મળે છે. ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે. તેથી ડોલની ગતિને અવસ્થામાં ફેરફાર થતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 9. કોઈ ઉપગ્રહ તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટ ઉપર પ્રક્ષેપિત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. તો ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. બીજો પોઈન્ટ છે હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર આપણને કીધું છે કે જ્યારે પાણીમાં ડુબાડેલ નોઝલવાળા ડ્રોપરને ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે. ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ તો ઓપ્શન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ છે પાણીનું દબાણ, ઓપ્શન બી છે પૃથ્વીનું
પૃથ્વીનું ગુરુત્વ, ઓપ્શન સી છે રબરના બલ્બનો આકાર, ઓપ્શન ડી છે વાતાવરણનું દબાણ. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છે, જે વાતાવરણનું શું કહેવામાં આવે છે દબાણ. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર આપણે વિષય છે વિજ્ઞાન. એના પહેલાના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 8 બળ અને દબાણની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 9 ઘર્ષણની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પાઠ આધારિત આપણે સ્વાધ્યાયનું સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણી પાસે છે પ્રશ્ન નંબર 1 કે ખાલી જગ્યા પૂરો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે. તો કોનો વિરોધ કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બીજા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે. ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. તો ઘર્ષણ એ સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે છે કે કયા કયા પ્રકારની સપાટી છે એની ઉપર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 3 છે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. ઘર્ષણ એ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ એ ઉખા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ ઓછું થઈ જાય છે. કેરમ બોર્ડ ઉપર આપણે પાવડર છાંટીએ તો કુકરી અને કેરમ બોર્ડના પાટિયા વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઓછું થઈ જાય છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે. તો ઓછું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર કીધું છે 4 બાળકોને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? 4 બાળકોને લોટન સ્થિત સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલા છે. સાચી ગોઠવણ પસંદ કરો. પહેલો નંબર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 1 લોટન સ્થિત અને સરકતું. ઓપ્શન નંબર બી લોટન સરકતું સ્થિત. ઓપ્શન નંબર સી સ્થિત સરકતું લોટન. ઓપ્શન ડી સરકતું સ્થિત લોટન. તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે એ બી સી અને ડી. એમાંથી સાચું ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સ્થિત સરકતું અને લોટન એટલે કે ઓપ્શન સી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે આલિદા પોતાના રમકડાની કારને આરસાના સૂકા ભોય તળિયા પર આરસના ભીના ભોય તળિયા પર બિછાવેલા સમાચાર પત્ર પર ટુવેલ પર ચલાવે છે. તો કાર જુદા જુદા સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમાંક કયો હશે? ઓપ્શન એ છે વિદ્યાર્થી મિત્રો આરસનું ભીનું ભોય તળિયું, આરસનું સૂકું ભોય તળિયું અને સમાચાર પત્ર અને ટુવાલ. ઓપ્શન બી છે સમાચાર પત્ર, ટુવાલ, અરીસાનું સૂકું ભોય તળિયું, આરસનું ભીનું ભોય તળિયું. ઓપ્શન સી છે ટુવાલ, સમાચાર પત્ર, આરસનું સૂકું ભોય તળિયું, આરસનું ભીનું ભોય તળિયું. ઓપ્શન ડી છે આરસનું ભીનું ભોય તળિયું, આરસનું સૂકું ભોય તળિયું, ટુવાલ અને સમાચાર પત્ર. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ બી સી અને ડી માંથી જે સાચો ઓપ્શન છે ઓપ્શન એ છે આરસનું ભીનું ભોય તળિયું, આરસનું સૂકું ભોય તળિયું, સમાચાર પત્ર અને ટુવાલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આપણી પાસે છે. પ્રશ્ન નંબર 4 કહે છે કે ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો. તેના પર મૂકેલી કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો પુસ્તક નમેલા ડેસ્ક પર નીચે તરફ સરકે છે. તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ બતાવી છે. આ પુસ્તક છે જે ગતિની દિશા છે એ નીચે તરફ છે અને ઘર્ષણ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમને ક્યાં દેખાય છે? ઉપરની તરફ લાગતું દેખાય છે. તો પુસ્તક જે ગતિ કરે છે એ નીચેની દિશામાં ગતિ કરે છે અને પુસ્તક અને સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગે છે
એ ઉપરની તરફ આપણને દર્શાવેલું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 ની અંદર કીધું છે કે તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળે છે। આ ભીનું ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સાબુને પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટી વધુ લીસી બનાવે છે। પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપના પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી, તેથી આપણે લપસી પડીએ છીએ। શું કહે છે? લપસી પડીએ છીએ। 6થા નંબરનો પ્રશ્ન છે, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ખીલીઓવાળું બૂટ પહેરવું જમીન સાથેના બૂટના પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે, તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી। 8મા નંબરનો પ્રશ્ન છે, સમજાવો। સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું શા માટે હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે, જ્યારે વસ્તુને અચળ ઝડપ ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે। બે સપાટીઓના ખરબચડા ભાગોની જોડાણને કારણે ઘર્ષણ લાગે છે। હવે સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે। શું હોય છે? મજબૂત હોય છે, એટલે કે ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોય છે। પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પર સંપર્ક બિંદુઓની બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9, દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ મિત્ર છે। ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે। પહેલો ફાયદો છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણના લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે। બીજો પ્રશ્ન છે, ઘર્ષણના લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે। ત્રીજો પ્રશ્ન છે, ઘર્ષણના લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે, જે ઘર્ષણ શત્રુ છે। ત્યારબાદ ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે। ઘર્ષણના ગેરફાયદા, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે। બીજો પ્રશ્ન છે, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે। મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે। બીજો પ્રશ્ન છે, ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 10, જે આપણે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 10 ની અંદર આપણને કીધું છે કે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? જે તરલ છે પાણીમાં એ ગતિ કરતી વસ્તુઓ હોય છે, એનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસેડવું કહેવાય છે। શું કહેવામાં આવે છે? ઘસેડવું કહેવામાં આવે છે। તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે। આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે। શું ગુમાવે છે? ઉર્જા ગુમાવે છે। આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં તેમના વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી એટલે કે સુવાહી આકાર કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 9 ની અંદર કુલ સ્વાધ્યાય આધારિત 1 થી 10 પ્રશ્નોની ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર આપણે વિષય છે વિજ્ઞાન, જે આપણે સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરવાના છે, જે નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ આધારિત છે વિદ્યાર્થી મિત્રો। તો પ્રકરણ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો કયું છે? 10 છે, ધ્વનિ।
તો વિદ્યાર્થી મિત્રો પાઠ 10 જે ધ્વનિ છે એ ધ્વનિની આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરીની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે. પ્રશ્ન 1 સાચા ઉત્તર પસંદ કરો. પ્રશ્નો 1 અને 2 માટે આ બંને પ્રશ્નો છે. તો સૌથી પહેલા નંબરનો પ્રશ્ન છે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ માત્ર વાયુઓ, ઓપ્શન બી માત્ર પ્રવાહીઓ, ઓપ્શન સી માત્ર ઘન પદાર્થો, ઓપ્શન ડી ઘન, પ્રવાહી અને વાયુઓ માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાચો ઓપ્શન જોઈએ તો ઓપ્શન ડી છે, જે ઘન, પ્રવાહી અને વાયુઓમાં ધ્વનિ પ્રસરી શકે છે. પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો ઓપ્શન આપણે છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ઓપ્શન એ નાની છોકરીની, ઓપ્શન બી આવે છે નાના છોકરાની, ઓપ્શન સી આવે છે પુરુષની અને ઓપ્શન ડી આવે છે સ્ત્રીની. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, પુરુષની અવાજ જે છે ન્યૂનતમ એટલે કે વધારે હોવાની શક્યતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનોમાંથી જે વિધાન સત્ય હોય તેની સામે ટી અને જે વિધાન ખોટા હોય તેની સામે એફ ટીક કરો. પહેલા જ નંબરનો પ્રશ્ન છે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી. તો સાચો ઓપ્શન છે ટી એટલે કે સાચું. પ્રશ્ન નંબર 2 કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એફ, જે આપેલ વિધાન બિલકુલ ખોટું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે જો કંપનનો વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે એફ, જે આપેલ વિધાન કેવું છે ખોટું છે. પ્રશ્ન નંબર 4 મનુષ્યના કાન માટે સામાન્ય રેન્જ 20 હર્ટ્ઝ લઈને 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 5 છે જેમાં કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે હોય છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે આપેલું વિધાન? ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 આવે છે જે અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આપેલું વિધાન કેવું છે? આપણને ખોટું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આવે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1 એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ કહે છે. બીજો નંબરનો પ્રશ્ન છે ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે. તો કંપ વિસ્તાર વડે નક્કી થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે. તો આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અનિચ્છનીય ધ્વનિને ઘોંઘાટ તરીકે પણ કહેવાય છે. પ્રશ્ન નંબર 5 છે વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીનાપણું નક્કી થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ વડે નક્કી થાય છે. પ્રશ્ન નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 ની અંદર આપણને કીધું છે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે. તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો હવે 40 વાર દોલન કરવા માટે લાગતો સમય 4 સેકન્ડ છે. માટે આવર્તકાળ t બરાબર 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. માટે સમય t બરાબર 4/40. માટે આવૃત્તિ v બરાબર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો અહીંયા 4/40 કરો તો જવાબ આવે છે કેટલો વિદ્યાર્થી મિત્રો? 0.1 સેકન્ડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આવૃત્તિ v બરાબર તો દોલનોની સંખ્યા ભાગ્યા સમય. તો દોલનોની સંખ્યા કેટલી છે? 40 છે અને લાગતો સમય કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. માટે જવાબ આપણને મળે છે 10 હર્ટ્ઝ.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મચ્છરનો પાંખાનો 500 કંપન પ્રતિ સેકન્ડ બરાબર 500 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. માટે હવે 500 કંપન કરવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે. માટે એક કંપન કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ t બરાબર 1/1500 સેકન્ડ બરાબર કેટલો? 0.02 સેકન્ડ આપણને જવાબ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 છે કે નીચેના ભાગોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. ઢોલક, સિતાર, વાંસળી. તો વાઘ અને કંપિત ભાગ. પહેલા નંબરમાં છે ઢોલક, તો ખેંચાયેલી ત્વચા એટલે કે મેગ્રેન કહેવાય છે. સિતાર તો એનો જવાબ છે તાર. વાંસળી તો હવાનો સ્તંભ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 આવે છે, ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેય ઘોંઘાટ બની શકે છે? તો ઘોંઘાટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અને સંગીત. તે અસુખદ ધ્વનિ છે ઘોંઘાટ, જ્યારે તે કર્ણપ્રિય ધ્વનિ છે. તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, તે સ્વાસ્થ્ય માટે સારું છે. કોઈ ચોક્કસ વાઘ વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી. સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાઘની જરૂર છે. હા, જવાબ છે વિદ્યાર્થી મિત્રો, શું સંગીત ક્યારેય ઘોંઘાટ બની શકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હા, સંગીત ક્યારેય ઘોંઘાટ બની શકે છે. બરાબર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે. જો સંગીતના કાનની ધ્વનિ સાંભળવાની, બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાઓને ઓળંગે તો તેને ઘોંઘાટ કહેવાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. તો અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્ગમો નીચે મુજબ છે. ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર એટલે કે રેડિયો. બીજો નંબરમાં છે વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ. ત્રીજા નંબરમાં છે ફટાકડા ફોડવાનો અવાજ. ચોથા નંબરમાં છે વાહનોનો હોર્નનો, લાઉડસ્પીકરોનો અવાજ. પાંચમા નંબરમાં મોટા શહેરના શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 10, ઘોંઘાટ એ મનુષ્યની કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઘોંઘાટ એક અનેક શ્વાસ સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ તકલીફો થઈ શકે છે. ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. ઘોંઘાટના લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે. ઘોંઘાટમાં રહેનારા માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે પણ તકલીફ થાય છે. ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 ની અંદર શું કીધું છે? તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે. તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તાથી 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હું મારા માતા પિતાને 3 ગલીઓ છોડીને ઘર ખરીદવા જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્ય સ્વસ્થ અને સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. રસ્તાની બાજુમાં આવેલા ઘરના નીચે મુજબ ગેરફાયદા છે. પહેલું છે વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવતા તે ઘોંઘાટ છે. બીજું છે વિદ્યાર્થી મિત્રો, વાહનોની ગતિને કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ છે. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા વાહનોના હોર્ન, મોટા અવાજ વગેરે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 13મા નંબરનો પ્રશ્ન,
સ્વરપેટી કે કંઠસ્થની આકૃતિ દોરી તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આકૃતિ આપી છે સ્વરપેટી અને સ્વરતંતુ. બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કાર્યની ચર્ચા કરીશું. મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠસ્થમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. બીજું છે, બે સ્વરતંતુ સ્વરપેટી અથવા કંઠસ્થનીથી એવી રીતે ખેંચાયેલી હોય છે કે જેથી એક સાંકડી તિરાડ, જેને સિલેટ કહે છે, હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજોના પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 13 આવે છે. પ્રશ્ન નંબર 13 ની અંદર આપણને કીધું છે, આકાશમાં વીજળી મેઘગર્જના એક સમયે અને આપનાથી સમાન અંતરે છે. આપને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો છો શા માટે? જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એટલે કે C/V બરાબર 3 × 10⁸ એટલે એપ્રોક્સિમેટલી આન્સર આવશે 10⁶ પ્રતિ સ્પર્શ છે. પ્રકાશનો વેગ ધ્વનિનો વેગ કરતા ઘણો વધારે છે. તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે આપણાથી સમાન અંતરે થાય છે અને આપણને વીજળી પહેલા દેખાય છે અને પછી મેઘગર્જના પાછળથી સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય છે વિજ્ઞાનની અંદર જે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી પાઠ 10. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ 11ની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન છે નવા પાઠ્યપુસ્તક આધારિત આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રની અંદર પાઠ 8, 9, 10ની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 11ની ચર્ચા કરવાના છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોની અંદર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે. શું કહે છે? ખાલી જગ્યા પૂરો. પહેલા નંબરનો પ્રશ્ન છે, વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે. બીજા નંબરનો પ્રશ્ન છે, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 3 છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું બળ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કહે છે. પ્રશ્ન નંબર 2, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે? શું તમે તેનું કારણ સમજાવી શકો છો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હા, ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે? આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3. શું છે? પ્રશ્ન નંબર 3, એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય
કોના વર્તન દર્શાવી શકે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપી છે, જોઈ શકો છો. ત્યારબાદ પ્રવાહીઓના નામ જોઈએ તો પહેલું છે નળનું પાણી, બીજું છે લીંબુનું પાણી એટલે કે સાઇટ્રિક એસિડ, ત્રીજું છે વિનેગર એટલે કે એસિટિક એસિડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આવે છે. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને કીધું છે આકૃતિમાં દર્શાવેલા વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણોની યાદી બનાવો, તમારા ઉત્તર સમજાવો. તો આકૃતિમાં દર્શાવેલા વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ આપી છે, જોઈ શકો છો. જોડાણ ક્યાંથી ઢીલું હોય છે? બલ્બ ઉડી ગયો હોય, દ્રાવણનું વિદ્યુતનું અવાહક હોય, ચોથું સેલ ઉડી ગયો હોય. તો આવા પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, બે પ્રવાહીઓ A અને B વિદ્યુતના તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી B માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો છો કેમ? તો ઓપ્શન એ છે પ્રવાહી A એ પ્રવાહી B કરતા વધારે સારું વાહક છે. ઓપ્શન બી પ્રવાહી B એ પ્રવાહી A કરતા વધુ સારું વાહક છે. ઓપ્શન સી બંને પ્રવાહીઓ સમાન રીતે વાહક છે. ઓપ્શન ડી પ્રવાહીઓના વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં. તો સાચું ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, પ્રવાહી A એ પ્રવાહી B કરતા વધારે સારું વાહક છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેના વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ના, શુદ્ધ પાણી નિશ્ચંદિત પાણી છે, વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે મીઠું એટલે કે ક્ષાર, એસિડ, આલ્કલી એટલે બેઝ ઉમેરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આવે છે. પ્રશ્ન નંબર 7 ની અંદર આપણને કીધું છે આગ લાગી હોય ત્યારે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેઓ આવું કેમ કરે છે? સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, નળનું પાણી નિશ્ચંદિત પાણી ના હોવાથી વિદ્યુતનું વહન કરે છે. ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતી વખતે તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. પ્રશ્ન નંબર 8 છે. દરિયાઈ વિસ્તારમાં રહેનારા એક બાળકો પોતાના ટેસ્ટરથી પીવાનું પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જોવે છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સ્વય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષાર અને ખનિજ દ્રવ્યો હોય છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી ચુંબકીય સ્વય વધારે ચલિત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આવે છે. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ના, વરસાદનું પાણી એ નિશ્ચંદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો, પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે. તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. પ્રશ્ન નંબર 8. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિશ્ચંદિત પાણી છે. તેથી તેને એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સ્વય કોના વર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે.
પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેની પરીક્ષણ દરમિયાન ચુંબકીય સ્વાય કોના વર્તન દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણી પાસે આવે છે 11 છે. પ્રશ્ન નંબર 11 ની અંદર શું કીધું છે? તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ: કારના અમુક ભાગો, રસોડામાં વપરાતા ગેસ, બર્નર, ચમચા, બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, કેટલાક આભૂષણો, પિનના ડબ્બા, પુલ બનાવવા માટે વપરાતા ગળર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની અંદર આપણને કીધું છે કે જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7 માં જોઈ હતી તે કોપરનું શુદ્ધ માટે ઉપયોગમાં લેવાયેલી એક પાતળી શુદ્ધ કોપર પ્લેટ એક અશુદ્ધ કોપરની સળીઓ ઇલેક્ટ્રોડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટો તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ? શા માટે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ છેડા સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટો બેટરીના ઋણ ધ્રુવ સાથે આપણે જોડવો જોઈએ. આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન એટલે કે વિઘટન થવાથી કોપર ધન આયનો અને સલ્ફેટ ઋણ આયનો બનાવે છે. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પર સમાન માત્રામાં કોપરના દ્રાવણ ભળે છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે. આ રીતે અશુદ્ધિઓ સળિયાનું શુદ્ધિકરણ થાય છે. બેટરીના ધન છેડા ધ્રુવ સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ એનોડ કહે છે. બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ કેથોડ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 ની અંદર વિષય છે વિજ્ઞાન જે નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ અનુસાર આપણે પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણી પાસે જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે કે પ્રશ્ન નંબર 1 છે સાચા ઉત્તર પસંદ કરો. પ્રશ્નો 1 અને 2 માટે બંને માટે આ સૂચના લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે જો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી? ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા ઓપ્શન આપ્યા છે ઓપ્શન A, B, C અને D. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન A જે છે એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે. ઓપ્શન B છે એ તાંબાનો સળિયો છે. ઓપ્શન C છે ફૂલાવેલા ફુગ્ગો છે અને ઓપ્શન D છે એ ઊનનું કાપડ છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો ઉત્તર જે છે એ તાંબાનો સળિયો છે. પ્રશ્ન નંબર 2 જ્યારે કાચનો સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો ખાલી જગ્યા. તો સળિયો ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન A છે કાપડ બંને ધનભાર મેળવે છે. ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે. ઓપ્શન C કાપડ બંને ઋણભાર મેળવે છે. ઓપ્શન D ઋણભારિત થાય છે જ્યારે કાપડ ધનભારિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે આપણી પાસે A, B, C અને D. તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન B ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે? નીચેના વિધાનોમાંથી જે વિધાન સત્ય હોય તેની સામે T અને જે વિધાન ખોટા હોય તેની સામે F ટિક કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 1 સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. તો ભાઈ સમાન વીજભાર એકબીજાને આકર્ષતું નથી. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે એટલે F. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકના વીજભારિત
ને આકર્ષે છે? તો વિધાન વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3માં શું કીધું છે? વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે. પ્રશ્ન નંબર 4, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો ભૂકંપનું પૂર્વ અનુમાન કરી શકાતું નથી. એટલે આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ થાય છે. સમજાવો. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ થાય છે. સમજાવો. તો શિયાળામાં પહેરેલું ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજ વિભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 કહે છે સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપના હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થ આપના હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થોને વીજભાર આપના શરીરમાંથી જમીનમાં ચાલ્યા જાય છે. આમ આ રીતે વીજભારિત પદાર્થો વીજભાર દૂર થાય છે. પ્રશ્ન નંબર 6, ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે? તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપનું સ્કેલ પર તીવ્રતા નોંધાયું છે. શું તેમાં સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોંધાશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ છે ભૂકંપની વિનાશકતા એટલે કે તીવ્રતા માપવાનો એકમ રેક્ટર સ્કેલ છે. શું છે? રેક્ટર સ્કેલ છે. કોઈ ભૂકંપના સ્કેલ પર તીવ્રતા હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. શું છે? સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા હોય તો તે ભૂકંપ ખાસ અસર જોવા મળે નહીં તેમજ તે વિનાશ નોંધે નહીં. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 7, આપની જાતને વીજળીથી બચવાના 3 ઉપાયો જણાવો. તો આપની જાતને વીજળીથી બચવાના 3 ઉપાયો નીચે મુજબ છે. પહેલું છે વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. બીજો છે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનમાં બારી બારણા બંધ કરવા. ત્રીજું છે બહાર ફરતે હોઈએ તો તરત નીચે વૃક્ષો નીચે આશરો લેવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 છે. શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને આકર્ષે છે જ્યારે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભારિત ફુગ્ગાને આકર્ષે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે વીજભારિત ફુગ્ગો પર સમાન પ્રકારના વીજભાર હોય છે. બે વીજભારિત ફુગ્ગા પર કયા હોય છે? સમાન પ્રકારના વીજભાર હોય છે. તેઓ એકબીજાને નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગો એકબીજાને અપાકર્ષે છે. હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર ફુગ્ગાને આકર્ષે છે. કારણ કે વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને વીજભાર વગરના પણ આકર્ષે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. તો પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. બાજુમાં સાદું ફોઇલની પટ્ટીમાં ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલી છે. વીજભારિત રિફિલ આકૃતિમાં બહારના છેડાને અડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એક કદમ પહોળી થાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળું થવું એ પદાર્થના વીજભારિત છે એમ સૂચવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જો પદાર્થ રિફિલ પેપરની ક્લિપને અડતાની સાથે પટ્ટીઓ પહોળી થતી ના હોય તો તેઓ સ્થિર વીજભારિત નથી એમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર કીધું છે ભારતમાં ભૂકંપનો સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો ભારતમાં ભૂકંપોની સૌથી વધુ શક્યતા હોય એવા 3 રાજ્યો કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે. પ્રશ્ન નંબર 11,
માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તો આપણે ઘરની બહાર હોઈએ કે ભૂકંપ આવે ત્યારે આપના રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ. પહેલું છે આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું. બીજું છે ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું. ત્રીજું છે મોટર કે બસમાં હો તો બહાર ના આવવું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર કીધું છે કે હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથેનું તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે, તમે છત્રી લઈ જશો? સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગાજવીજ સાથેનું તોફાન વખતે છત્રી લઈને બહાર જવું જરાય પણ યોગ્ય નથી. કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયા હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે અણીદાર અને વિદ્યુતના વાહકો પર ટકરાવાની વધારે શક્યતા હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબત અને આમંત્રણ જેવી બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પાઠ 12 ની અંદર જે હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર વિષય છે વિજ્ઞાન, જે નવા પાઠ્યપુસ્તક આધારિત આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પાઠ 13 પ્રકાશનું સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન 1. પ્રશ્ન 1 ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ના હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહાર વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે કે નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તન નિયમનું નિષ્ફળતા છે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આ પ્રશ્નોની અંદર આપણે ચર્ચા કરવાના છે તફાવત સ્વરૂપે. તો તફાવતના સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ચર્ચા કરીએ તો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે. જ્યારે અનિયમિત પરાવર્તનની અંદર ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય. જ્યારે અનિયમિત પરાવર્તનની અંદર આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે. જ્યારે અનિયમિત પરાવર્તનની અંદર કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમનું નિષ્ફળતા. તો અનિયમિત પરાવર્તનમાં પણ પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તિત સપાટીની અસમાનતા છે. એટલે સપાટી કેવી હોય છે? ખરબચડી જોવા મળે છે. નીચેની આકૃતિ પરથી આપણને સ્પષ્ટ જોવા મળે છે કે જો સપાટી કેવી છે? આપણને ખરબચડી હોય છે. તો ABCD પરસ્પર સમાંતર કિરણો છે, તેમ પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું છે નીચેના પ્રત્યેક પ્રકાશનું બિંબ અથડાય ત્યારે પરાવર્તનના નિયમો થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તર એટલે કે જવાબોની યથાર્થતા ચકાસો. તો ચકચકતી લાકડાનું ટેબલ. બીજું છે ચકચકતા લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકતી હોય છે. એટલે ચકચકતું લાકડાનું ટેબલ હોય છે
એ સપાટી કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? લીસી હોય છે, અને સપાટી લીસી હોવાને કારણે એના પરથી આપણને પ્રકાશના કિરણો કેવા હોય છે? પ્રકાશના કિરણો નિયમિત રીતે પરાવર્તિત થતા હોય છે, બરાબર છે? અને નિયમિત રીતે પરાવર્તિત હોવાથી ટેબલની સપાટી કેવી હોય છે? ચકચકતી હોય છે. ત્યારબાદ ચોકનો ભૂકો. તો ચોકના ભૂકાની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ સપાટી નહીં તેવી છે. એટલે ચોકના ભૂકાની અંદર વિદ્યાર્થી મિત્રો સપાટી કેવી હોય છે? અસમતલ હોય છે, બરાબર છે? અસમતલ હોવાને કારણે એ સપાટી પર શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તન, જે પ્રકાશ જે છે પરાવર્તન થાય છે, એ પ્રકાશનું કિરણો જે છે એ સમાન પરાવર્તિત થાય નહીં. માટે નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે કાર્ડબોર્ડની સપાટી. કાર્ડબોર્ડ એટલે પત્તાની સપાટી. કઈ? પત્તા આપણે જે રમીએ છીએ એ પત્તાની સપાટીની ચર્ચા કરવાની છે. તો એની અંદર આપણને કીધું છે કાર્ડબોર્ડની સપાટી. તો કાર્ડબોર્ડની સપાટી કેવી હોય છે? અનિયમિત પરાવર્તિત થશે, કારણ કે તેની સપાટી કેવી હોય? ખરબચડી હોય છે. પાણી ફેલાયેલા આરસનું ભોયતળિયું. પાણી ફેલાયેલા આરસનું ભોયતળિયું એટલે આરસના ભોયતળિયા પર પાણી ફેલાયેલું હોય એની વાત કરી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પાણી ફેલાયેલા આરસના ભોયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તેમને અરીસાની જેમ વર્તે છે. અરીસો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અરીસાથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે સપાટી સમતલ અને ચકચકિત હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6થા નંબરનો પ્રશ્ન છે કાગળનો ટુકડો. તો કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે. કેવી છે વિદ્યાર્થી મિત્રો? અસમતલ જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પરાવર્તનના નિયમો જણાવો. તો પરાવર્તનના નિયમોમાં શું કહે છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે I = R આપણને જોવા મળે છે. આપાત કિરણ, આપાત બિંદુ સપાટીએ દોરેલા લંબ, અને પરાવર્તિત કિરણ એ સમતલ હોય છે. પ્રશ્ન નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો, આપાત કિરણ, પરાવર્તક કિરણ, આપાત બિંદુ સપાટીના દોરેલા લંબ એક જ સમતલમાં હોય છે, તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપી છે, જોઈ શકો છો. એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાના કાપો મૂકો. એક સરખા દાંતાવાળા કાંસકા લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબ રૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતમાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકી ટોર્ચ કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પર પ્રકાશનું કિરણ જોઈ શકે છે. પ્રકાશના કિરણ માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જો જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર દેખાય છે. ટેબલ પરના ભાગ પર દેખાય છે. હવે પેપરના બહાર નીકળેલા ભાગ વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણો દેખાય છે. પરાવર્તિત કિરણો વળેલા ભાગ પર દેખાશે નહીં. વળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણો જોઈ શકશે. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ, આપાત બિંદુ, દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ એ એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન નંબર 6 છે નીચેનામાં ખાલી જગ્યા પૂરો. પહેલા જ નંબરમાં છે એ એટલે કે સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઉભેલો એક વ્યક્તિ પોતાની પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે. તો 2 મીટર જેટલું દૂર દેખાય છે. બીજો પ્રશ્ન છે બી, કોઈ સમતલ અરીસાની સામે ઊભી રહી તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શી તો અરીસા એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શાય છે. તો ડાબા હાથ ત્યારબાદ ડાબા હાથને સ્પર્શાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એટલે કે સી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જોવો છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા હોય છે. તો કીકીનું કદ કેવું હોય છે? વધે છે. ડોળું કાઢો છો ને તમે, ઝાંખું વસ્તુ હોય તમે ડોળું કાઢીને જોવો છો ને, તો એ રીતે આપણને જોવા મળે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે નિશાચરોની સળી કોષ કરતા શંખકોષ ખાલી જગ્યા હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓછા હોય છે. પ્રશ્ન નંબર 7 અને 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પ્રશ્ન નંબર 7, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. ઓપ્શન છે હંમેશા, ઓપ્શન બી છે ક્યારેક, ઓપ્શન સી છે ચોક્કસ પરિસ્થિતિમાં અને ઓપ્શન ડી છે ક્યારેય નહીં.
તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, હંમેશા માટે સમાન હોય છે. પ્રશ્ન નંબર 8 છે, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. તો સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ આભાસી અરીસાની પાછળ અને મોટું. બી છે આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. સી છે વાસ્તવિક અરીસાની સપાટી પર અને મોટું. અને ડી છે વાસ્તવિક અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો છે કે કેલેડોસ્કોપની રચના વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો કેલેડોસ્કોપની રચનાની અંદર આપણે જોઈએ તો રચના છે, કેલેડોસ્કોપ અરીસાના લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 સમાન પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાને સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરેલી હોય છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીના એક છેડે મધ્યમમાં છિદ્ર હોય તેવા કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરેલા હોય છે. તકતીના ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. નળીના બીજા છેડે એક સાદો કાચ અને દૂધિયો કાચ એકબીજાના થોડા અંતરે રહે તેમ ગોઠવેલો હોય છે. આ બંને કાચ વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 છે. પ્રશ્ન નંબર 10 ની અંદર કીધું છે મનુષ્યના આંખની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આકૃતિ દેખાય છે, જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 11. ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરી પ્રવૃત્તિ કયું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પ્રવૃત્તિ 16.8 કરવાનું ઈચ્છે છે. તો 16.8 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે તેના શિક્ષક તેને તેમ ના કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહના આધારે સમજાવી શકો છો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેઝર ટોર્ચ પ્રકાશના આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકને સલાહ યોગ્ય હતી. પ્રશ્ન નંબર 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો છો? સમજાવો. તો બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. આંખને ક્યારેય ચોડવું જોઈએ નહીં. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? તો આપાત કોણ 45 નો હોય. સમજૂતી પરાવર્તનનો નિયમ મુજબ I=R આપણને જોવા મળે સમીકરણ નંબર 1. I + R = 90 એટલે સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી 2 ખૂણો I બરાબર 90 તો I બરાબર કેટલા? 45 આપણને જોવા મળે છે, જે આપાત કોણ હોય છે. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટરના અંતરે મૂકેલા બે સમતલ અરીસાની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે છે? તો જવાબ છે અસંખ્ય પ્રતિબિંબો આપણને મળે છે. પ્રશ્ન નંબર 15 છે. બે અરીસાને એકબીજાને 90 અંશના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે. બીજો અરીસો દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપી છે. આકૃતિ આધારિત આપણે અહીંયા આકૃતિ દોરેલા છે, તે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર આપણી પાસે 16 છે. પ્રશ્ન નંબર 16 ની અંદર કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે. શું તે પોતાની અરીસામાં જોઈ શકે છે? શું તે PQR પાસે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકે છે? આકૃતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપી છે, બુજોની છે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ. બુજો પોતાની અરીસાને જોઈ શકે નહીં. તે P અને Q આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે. R આગળ વસ્તુ મૂકેલી અરીસામાં જોઈ શકે નહીં. અહીંયા આકૃતિ પણ વિદ્યાર્થી મિત્રો બતાવી છે. પ્રશ્ન નંબર 17. વસ્તુ A પર મૂકેલી કોઈ વસ્તુ સમતલ અરીસામાં જોવા મળતું પ્રતિબિંબનું સ્થાન શોધો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા A, B અને C આપી છે. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. બાજુની આકૃતિ A પર મૂકેલી વસ્તુ સમતલ અરીસાનું પ્રતિબિંબ A બતાવ્યું. B. શું B પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હા. C પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
હા, બી જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે તેનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એના પ્રતિબિંબ એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ પણ જોવા મળી